હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલ વતી વિજી સર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સરસ મજાનો ટોપિક સમજવાનો છે. આલ્ડીહાઇડ અને કીટોનની અંદર આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. એની પહેલાં હું તમને એવું સમજાવી દઉં કે આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય. તો દાખલા તરીકે આપણે આલ્ડીહાઇડનું સૂત્ર લખીએ CH3CHO. ઇથેનોલ છે. આ ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે અને આલ્ડીહાઇડ પછી જે કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન હોય એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એટલે તમે આ કાર્બનની બાજુમાં 3 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે આ CH3 લખ્યું અને મેં અહીંયા CHO લખ્યું. તો આ ક્રિયાશીલ સમૂહની બાજુમાં આવેલો કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવામાં આવે છે. એટલે આ બધા આલ્ફા હાઇડ્રોજન થયા. તો આલ્ડીહાઇડ અને કીટોન એવા લેવાના કે જેમાં આલ્ફા હાઇડ્રોજનની હાજરી હોય અને ઈ આલ્ફા હાઇડ્રોજનનો એસિડિક સ્વભાવ અને સંયુગ્મી બેઝ સસ્પેન્શન બંધારણને કારણે એ જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. તો આપણે આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતા તપાસીએ. અહીંયા લખું છું આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. આ આપણો ટોપિક છે. આને આપણે જવા દઈએ હવે. તો આલ્ફા હાઇડ્રોજન છે એ આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતા ને કારણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. એનું કારણ તો કે કાર્બોનિલ કાર્બન છે અથવા કાર્બોનિલ સંયોજન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે અને હાઇડ્રોજન છે એ એસિડિક બને કારણ કે સંયુગ્મી બેઝ એ ઇલેક્ટ્રોન આપે છે હાઇડ્રોજનને અને હાઇડ્રોજનને એસિડિક બનાવે છે અને એ એસિડિક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયેલો હોય એટલે આલ્ફા હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન બને અને એ હાઇડ્રોજનની એસિડિકતાને કારણે આપણને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આલ્ડીહાઇડ અને કીટોન આપે છે. તો અહીંયા આપણે કાર્બોનિલ કાર્બન લખીએ. આ છે કાર્બોનિલ કાર્બન. અહીંયા આપણે બીજો કાર્બન લખીએ. અહીંયા આપણે હાઇડ્રોજન લખીએ. અહીંયા એની બાકીની બે સંયોજકતા લખીએ. આ સંયુગ્મી બેઝ છે. એ સંયુગ્મી બેઝ હાઇડ્રોજનને એટલે કે સોરી એ કાર્બોનિલ કાર્બનને ઇલેક્ટ્રોન આપે. એને પરિણામે એનું સસ્પેન્શન બંધારણ બને. તો એ સસ્પેન્શન બંધારણની અંદર તમારે આ ઇલેક્ટ્રોન કાર્બન પાસે આવી ગયા એમ માનવાનું. એટલે આ કાર્બન ઓક્સિજન દ્વિબંધ M નો આ ઇલેક્ટ્રોન છે એ કાર્બન પાસે આવી ગયા. કાર્બનની સંયોજકતા બાકીની M નો. આ ઇલેક્ટ્રોન યુગ્મને કારણે બંધ બતાવી શકાય નહીં. હવે શું થશે તો કે આ જે બંધ છે એ બંધ ઓક્સિજનને ઇલેક્ટ્રોન સ્વરૂપે આપશે એટલે ઓક્સિજન માઈનસ થઈ જશે અને આ જે માઈનસ છે જેમાં બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોન બંધમાં રૂપાંતરણ થશે. એટલે આપણને આનું સસ્પેન્શન બંધારણ એ આપણને આવું મળે કે કાર્બન આ ઓક્સિજન આરે માઈનસ નિશાની આ ડબલ બોન્ડ થઈ જાય અને બાકીની કાર્બનની સંયોજકતા. ચોપડીમાં ઓક્સિજન ઉપર આપ્યો છે, મેં ઓક્સિજન નીચે આપ્યો છે, એનાથી જવાબમાં કોઈ ફેર નથી પડતો. તમે સમજો કે આ સંયુક્ત બેઝ છે
ઈ કાર્બન ઇલેક્ટ્રોન છે ઈ ખેંચી લે એટલે ઈ કાર્બન માઈનસ થઈ જાય, ઈ કાર્બન માઈનસ થઈ ગયો એટલે આ કાર્બન માઈનસ થઈ ગયો, ઇલેક્ટ્રોન એની પાસે આવી ગયો. હવે શું કર્યું તો કે આ ઇલેક્ટ્રોનનો બંધ બની ગયો અને આ બંધના એ ઇલેક્ટ્રોન એટલે કે માઈનસ નિશાની થઈ ગઈ. હું ઇલેક્ટ્રોન બતાવું કે માઈનસ નિશાની બતાવું એક જ થાય એટલે આપણને આ બંધારણ મળ્યું. આ સસ્પેન્શન બંધારણને કારણે આ હાઇડ્રોજન છે આલ્ફા હાઇડ્રોજન છે, એ આલ્ફા હાઇડ્રોજન એસિડિક બને છે અને આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતાને કારણે આપણને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આલ્ડીહાઇડ અને કીટોનમાં જોવા મળે છે, જેની અંદર આપણે આલ્ડોલ સંઘનન અને કીટોન સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન સમજવાનું છે. તો હવે આપણે સમજીએ છીએ આલ્ડોલ સંઘનન કેવી રીતે થાય. એટલે અહીં લખું છું આલ્ડોલ સંઘનન. આલ્ડોલ શબ્દ છે એ આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બંનેનું મિશ્રણ વાળી જ્યારે આપણને એક નિપજ મળે એટલે આલ્ડોલ નિપજ કહેવામાં આવે અને તેમાંથી જ્યારે પાણીનો અણુ દૂર થાય, ગરમી આપવાથી પાણીનો અણુ દૂર થાય એટલે એને આલ્ડોલ સંઘનન કહેવામાં આવે છે. અને આલ્ડોલ સંઘનનની અંતિમ નિપજ મળે આપણને એટલે જે આ નિપજ મળશે એ આલ્ડોલ કહેવાય, જેમાં આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બેયનું મિશ્રણ મળશે. આ પ્રક્રિયા મંદ બેઝ એટલે કે NaOH ની હાજરીમાં આલ્ડીહાઇડમાં થાય અને મંદ BaOH ટ્વાઇસ ઈ કીટોનમાં કરે. એટલે કીટોન જ્યારે આપણે કીટોન સંઘનન લેશું ત્યારે કીટોનની અંદર મંદ BaOH ટ્વાઇસ લેશું અને આલ્ડીહાઇડ લેશું ત્યારે આપણે મંદ NaOH છે એ ઉદ્દીપક તરીકે લેશું. આપણને આલ્ફા બીટા અસંતૃપ્ત અંતિમ નિપજ પ્રાપ્ત થશે. હું તમને સમજાવીશ. તો અહીંયા આપણે બે આલ્ડીહાઇડના અણુ લેવાના છે 2CH3CHO. મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે બે બાજુ એને આપણે બતાવી દીધા. આ યાદ રાખવાની લખવાની એક પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રમાણે જો તમે લખશો તો તમને યાદ રાખવું સહેલું પડશે. તો આપણી પાસે બે ઇથેનોલના અણુ છે. અહીંયા લખું છું ઇથેનોલ કારણ કે નામ લખવું ફરજિયાત છે. તો બે ઇથેનોલના અણુ કેવી રીતે બનાવું છું? આ બે જ ઇથેનોલના અણુને હું અહીંયા જુદી રીતે કેમ લખું છું એ સમજો. જો CH3 CHO લખવાનું છે ને આપણે એટલે CH અને O લખ્યું. આ એક ઇથેનોલનો અણુ લખી નાખ્યો CH3CHO CH3CHO એક ઇથેનોલનો અણુ લખ્યો. હજી બીજો ઇથેનોલનો અણુ લખું છું તો હું અહીંયા H લખું એટલે એક H ઘટી ગયો એટલે અહીંયા CH2 વધે અને CHO લ્યો બીજો ઇથેનોલનો અણુ લખી નાખ્યો. આવી રીતે મેં બે ઇથેનોલના અણુને ગોઠવ્યા. CH3 CHO CH2 ને H એટલે CH3 ને CHO બે ઇથેનોલના અણુ લખી નાખ્યા. અહીંથી તમે નંબર આપો 1 2 3 અને 4 તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ. ક્રિયાશીલ સમૂહ પછીના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને એની પછીના કાર્બનને બીટા કાર્બન કહેવાય. એટલે આ જે નિપજ છે એ બીટા હાઇડ્રોક્સી નિપજ મળે. બીટા સ્થાને OH છે એટલે એને બીટા હાઇડ્રોક્સી કહેવાય. આ આલ્કોહોલ અને આલ્ડીહાઇડનું મિશ્રણ છે એટલે એને આલ્ડોલ કહેવાય.
હવે આને ગરમી આપવાની અને એમાંથી પાણીનો અણુ દૂર કરવાનો, એટલે પાણીનો અણુ દૂર કરવાનો અને તમે ગરમી આપો. તો કેવી રીતે પાણીનો અણુ દૂર થશે? તો કે આ અહીંથી OH દૂર થશે અને અહીંથી H દૂર થશે, એટલે આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. એટલે આપણી પાસે આવશે CH3CH ડબલ બોન્ડ CH અને CHO. આ છે આલ્ડોલ નિપજ. આલ્ડોલ સંઘનન કર્યા પછી જે નિપજ મળી એ આલ્ડોલ નિપજ થઈ. આનું નામકરણ ફરજિયાત છે. નંબર આપો 1 2 3 4. ચાર કાર્બન છે એટલે બ્યુટ, બીજા સ્થાને ડબલ બોન્ડ છે એટલે 2 ઇન અને આલ્ડીહાઇડ છે એટલે આલ, એટલે બ્યુટ 2 ઇનાલ. આનું નામ થાય બ્યુટ 2 ઇનાલ. ઇનાલ ઇનાલ હારે લખો, ઇન 2 ઇન 1 આલ લખો તોય સાચું છે. આ બહુ સહેલું છે, ક્યારેય તે રસાયણ વિજ્ઞાનને ગોખી શકાય નહીં. ગોખો તો રસાયણ વિજ્ઞાન તમને ક્યારેય યાદ ન રહે. મેં બે આલ્ડીહાઇડના અણુ ગોઠવ્યા CH3CHO, બે અણુ, એક અણુ CH3CH અને અહીંયા O, બીજો અણુ CH2 ને H એટલે CH3 ને CHO, બે અણુ ગોઠવી નાખ્યા. આ આલ્ફા હાઇડ્રોજન આ બીટા હાઇડ્રોજન, બીટા સ્થાને OH છે એટલે બીટા હાઇડ્રોક્સી નિપજ મળી. આનું નામકરણ 1 2 3, ત્રીજા સ્થાને હાઇડ્રોક્સી, ચાર કાર્બન એટલે બ્યુટેન ને છેલ્લે CHO છે એટલે બ્યુટેનાલ. નામકરણ થઈ ગયું. એક જગ્યાએથી OH ગુમાવો, એક જગ્યાએથી H ગુમાવો એટલે આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયા. એ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયા તો બે ગયો એટલે આલ્ડોલ નિપજ થઈ, જેને બ્યુટ ટુ ઇનાલ કહેવામાં આવે. બહુ ઈઝી, બહુ સરળ. આ રીતે આપણે આલ્ડોલ સંઘનનની અંદર બે સમાન આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરી. બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય તેને ક્રોસ આલ્ડોલ કહેવાય. અહીંયા બે સમાન આલ્ડીહાઇડના અણુ છે, બે ઇથેનોલના અણુ છે, એટલે બે સમાન આલ્ડીહાઇડના અણુ લઈને આપણે આ પ્રક્રિયા કરી. હવે કીટોલ લઈએ, કીટોલ સંઘનન. હવે આ લઈએ છીએ આપણે કીટોલ સંઘનન. બે કીટોનના અણુ લેવાના, 2CH3 C ડબલ બોન્ડ O અને CH3, બે કીટોનના અણુ લીધા. હવે હું આને ગોઠવું છું. તો કેવી રીતે ગોઠવું છું? તો કે અહીંયા મંદ BaOH ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. અહીં લખું છું મંદ BaOH ટ્વાઇસ CH3 C ડબલ બોન્ડ O, સોરી આપણે સિંગલ બોન્ડ O કરશું કારણ કે આપણે CO અને CH3 આ એક અણુ મેં લઈ લીધો કીટોનનો, CH3CO CH3. હજી બીજો પ્રોપેનોનનો અણુ લો એટલે હું અહીં H લખું એટલે એક H ઘટી ગયો એટલે CH2 વધે, પછી અહીંયા CO થાય અને આ CH3. બે કીટોનના અણુને મેં ગોઠવ્યા. બહુ જ અગત્યનું, બહુ ઈઝી અને બહુ રસપ્રદ છે. આમ સીધો જવાબ કોઈ દી પાકો ન થાય. તમારે જવાબને સમજવો પડે. તો કીટોનના બે અણુ છે તો આપણે એક કીટોનનો CH3CO CH3 એક અણુ, બીજો અણુ અહીંયા H લો એટલે CH2 વધે, CO અને CH3 બે અણુ લઈ લીધા. હવે આનું નામકરણ કરવાનું છે આપણે 1 2 3 4 અને 5. તો 4 મિથાઇલ અથવા 4 હાઇડ્રોક્સી, 4 હાઇડ્રોક્સી, પહેલા હાઇડ્રોક્સી આવે પછી 4 મિથાઇલ આવે, 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ, પેન્ટ 5 કાર્બન છે પેન્ટ અને બીજા સ્થાને CO છે એટલે 2 ઓન, પેન્ટ 2 ઓન. આ એનું નામકરણ થયું 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ, 5 કાર્બન પેન્ટ, બીજા સ્થાને CO 2 ઓન. આ પણ બીટા હાઇડ્રોક્સિન છે. ક્રિયાશીલ સમૂહની બાજુમાં રહેલો કાર્બન આલ્ફા કાર્બન અને એની બાજુમાં રહેલો કાર્બન બીટા કાર્બન, એટલે આ બીટા હાઇડ્રોક્સી નિપજ મળે છે. આ પણ આલ્ફા કાર્બન જ કહેવાય. ક્રિયાશીલ સમૂહની બાજુમાં બે બાજુ છે કાર્બન તો એ આલ્ફા કાર્બન જ કહેવાય. પણ ઓલી બાજુ બીટા કાર્બન નથી બનતો, આ બાજુ બને છે.
બીટા હાઇડ્રોક્સી નિપજ મળી. હવે આનું આપણે નિર્જલીકરણ કરીએ એટલે ગરમી આપો અને H2O દૂર કરો. તો એક જગ્યાએથી આપણે OH દૂર કરશું, એક જગ્યાએથી આપણે અહીંથી H દૂર કરશું એટલે જવાબ આવશે આપણી પાસે CH3 C આરે ઉપર CH3 એમનો અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, અહીંયા CH2 ના CH થઈ જશે, પછી CO CH3 એમનો બનશે. અને નંબર આપો 1 2 3 4 5 નામકરણ કરો. તો ચોથા સ્થાને મિથાઇલ છે એટલે 4 મિથાઇલ. પછી ટોટલ કાર્બન કેટલા છે? 5 કાર્બન એટલે પેન્ટ. ત્રીજા સ્થાને ડબલ બોન્ડ એટલે 3 ઇન અને બીજા સ્થાને CO એટલે 2 ઓન. 2 ઓન. યાર મારી પેક નામ કરો. અહીંયા તમને વર્ણનમાં એવું મળશે કે તમને આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બન મળશે. એટલે આપણને ખબર છે કે ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન છે આલ્ફા કાર્બન છે અને એની પછીનો કાર્બન છે બીટા કાર્બન છે. આલ્ફા બીટા બે કાર્બન છે ડબલ બોન્ડ વાળા છે એટલે આને કહેવાય આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ. જે નિપજની અંદર આલ્ફા અને બીટા બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અથવા ટ્રિપલ બોન્ડ હોય તો એક બંધ હોય કાર્બન કાર્બન એને સંતૃપ્ત કાર્બન કહેવાય અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો એને અસંતૃપ્ત કાર્બન કહેવામાં આવે છે. તો અહીંયા આલ્ફા બીટા અસંતૃપ્ત આપણને નિપજ મળી. હવે આપણે ક્રોસ આલ્ડોલ સંકરણ લઈએ છીએ જેમાં બે સમાન આલ્ડીહાઇડ હોય તો આલ્ડોલ સંઘનન આપે. કીટોનને પણ આલ્ડોલ સંઘનન જ કીધું છે કારણ કે આલ્ડોલ સંઘનનની અંદર જે મેથડથી નિપજ બને છે એ જ મેથડથી કીટોનમાં પણ નિપજ બને છે. એટલે આ કીટોલ આને કીટોલ કહેવાય કારણ કે કીટોન અને આલ્કોહોલ છે અને અહીંયા જે નિપજ છે એને કીટોલ નિપજ અથવા તો આલ્કોહોલ નિપજ પણ કહેવાય કારણ કે આ પ્રક્રિયા આલ્ડોલ સંઘનન જ છે. આલ્ડીહાઇડને મળતી આવે છે એટલે આ કીટોલ જેમાં કીટોન અને આલ્કોહોલ છે એટલે કીટોલ કહેવાય. આ આલ્કોહોલ ને આ કીટોન એટલે કીટોલ કહેવાય. અને અહીંયા તમને જે નિપજ મળી આલ્ડીહાઇડને અનુરૂપ એની જેવી એને મળતી નિપજ મળી એટલે એને આલ્ડોલ નિપજ પણ કહેવાય. અને તમારે વધારે વિશેષ સમજવું હોય તો કીટોન અને આલ્કોહોલ થી નિપજ મળી એટલે એને કીટોલ નિપજ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે સરસ રીતે બે કીટોનને મેં ગોઠવ્યા CH3CO CH3 બે વાર CH3CO CH3 એક વાર. અહીંયા H લીધો એટલે CH2 વધે એટલે CH3 થઈ ગયા CO CH3 બે વાર લીધા. અહીંથી OH ગયો અહીંથી H ગયો એની બે વચ્ચે ડબલ બોન્ડ આવી ગયા. અહીંયા એનું નામકરણ કર્યું. આ આલ્ફા અને બીટા કાર્બન છે એ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે એને આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ કહેવામાં આવે છે. આવું બધું ચોપડીમાં વર્ણનમાં કર્યું છે. તમારે ચોપડીની અંદર આલ્ફા બીટા બતાવી દેવાના અને નોંધ કરવાની કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો એને અસંતૃપ્ત કાર્બન કહેવાય અને કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો એને સંતૃપ્ત કાર્બન કહેવામાં આવે છે. તમારી જાણ માટે બહુ શાંતિથી વિડિયો લેક્ચર 2-3 વાર જોવાનો અને જ્યારે 2-3 વખત વિડિયો લેક્ચર તમે જોઈ લો પછી તમારે એને મોઢે લખવાની પ્રક્રિયા. હોમવર્ક જોઈને મોકલવાનું નહીં. હોમવર્ક હંમેશા વિડિયો લેક્ચર સમજીને જોઈને મોઢે હોમવર્ક મોકલવાનું છે. જે લોકો હોમવર્ક નથી મોકલતા એ લોકો પોતાના પગ ઉપર કુહાડો મારે છે. ધ્યાન રાખજો. હવે આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન લઈએ જેમાં બે અસમાન આલ્ડીહાઇડ હોય એને આપણે સમજીએ. તો હવે આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન લઈએ છીએ. ક્રોસ આલ્ડોલ સંઘનન અસમાન આલ્ડીહાઇડ હોય. અસમાન આલ્ડીહાઇડ હોય. બે અસમાન આલ્ડીહાઇડ હોય ત્યારે એમાં આપણને બે આલ્ફા હાઇડ્રોજન મળે. એક આલ્ડીહાઇડ ની અંદર એક આલ્ફા હાઇડ્રોજન હોય તો બીજા આલ્ડીહાઇડ ની અંદર બીજો આલ્ફા અને બે આલ્ફા હાઇડ્રોજન બને અને બે આલ્ફા હાઇડ્રોજન ચાર નિપજોનું મિશ્રણ આપે
ત્યાં લખું છું કે બે આલ્ફા હાઇડ્રોજન હોય, બે આલ્ફા હાઇડ્રોજન હોય, આલ્ફા હાઇડ્રોજન 2 હોય અને નિપજ 4 મળશે, 4 નિપજનું મિશ્રણ મળશે આમાં. એ પણ ખૂબ અગત્યનું છે સમજવા માટે. તો હવે આપણે બે ઇથેનોલના અણુ લઈએ CH3CHO અને બે પ્રોપેનોલના અણુ લઈએ CH3CH2CHO. હવે આપણે ચોપડીની મેથડમાં ચોપડીમાં સીધો જવાબ આપ્યો છે. આપણે સીધો જવાબ ન લખતા આપણે આપણી મેથડથી જવાબ લખીએ છીએ, જેથી કરીને તમને સમજવું સહેલું પડે. તો પહેલા આપણે પ્રક્રિયા કરશું પ્રતિવર્તી પ્રક્રિયા. કોની સાથે? તો કે મંદ NaOH સાથે પ્રક્રિયા તમે કરો એટલે આપણે બે આલ્ડિહાઇડના અણુ ગોઠવીએ CH3CH અને O, એક આલ્ડિહાઇડનો અણુ, બીજો આલ્ડિહાઇડનો અણુ CH3CHO. આ પ્રક્રિયાની અંદર આપણે તાપમાન આપી અને પાણીનો અણુ દૂર કરીએ એટલે અહીંયા તાપમાન આપ્યું, અહીંથી OH દૂર થશે, અહીંથી H દૂર થશે એટલે CH3CH ડબલ બોન્ડ CH અને CHO. આ બ્યુટો ઇનાલ મળી ગયું. ચોપડીમાં આ સ્ટેપ ન થાય, સીધો આનો જવાબ આ આપ્યો છે. આપણે એ સ્ટેપ લખવાનો જેથી કરીને તમને સમજવામાં સહેલું પડે. હવે આની અંદર હું ફરીથી પાછા બે પ્રોપેનોલના અણુ ગોઠવું છું એટલે CH3CH2 CHO H CH2 CH2 અને CHO. પ્રોપેનોલના બે અણુ ગોઠવીએ અમે CH3CH2 CHO, CH3CH2 CHO. બે પ્રોપેનોલના અમે અણુ ગોઠવ્યા. હવે અહીંથી હું OH દૂર કરું અને અહીંથી હું H દૂર કરું છું એટલે મને જવાબ મળશે આવો CH3CH2 CH ડબલ બોન્ડ C, અહીંયા CH3 અહીંયા CHO લખું છું. મેં શું કર્યું તો કે અહીંયા જે હતો ને આ બે વચ્ચે ડબલ બોન્ડ તો આવી ગયા, અહીંયા મેં એક મિથાઇલ હતો એનો ઉપર લઈ લીધો એટલે મેં આને ચોપડી હારે મેચ કર્યો છે જવાબમાં. મેં કાઈ નથી કર્યું, CH3CH2 CH અહીંથી OH ગયો અહીંથી H ગયો એટલે ડબલ બોન્ડ થઈ ગયો. પછી અહીંયા જે CH2 હતા એને મેં શાખામાં લઈને CH3 કરી નાખ્યા અને CHO કરી નાખ્યા. આ રીતે મેં ચોપડી પ્રમાણે જવાબો તમને આ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો. હવે આપણે શું કરશું તો કે આ તમને જે આ એક નિપજ મળી, આ બીજી નિપજ મળી, હવે આપણે ચાર નિપજ બનાવવાની છે. હવે એ ચાર નિપજમાં બીજી બે નિપજ કેમ બનાવવી એટલે અહીંયા હું પ્લસ લખી નાખું છું, બે નિપજ બની ગઈ છે. હું મારી મેથડથી તમને હું નિપજ સમજાવવા પ્રયત્ન કરીશ. તો આપણે આને નંબર આપવાના છે. આને 1 નંબર આપો, આને 2 નંબર આપો, આને 3 નંબર આપો અને આને 4 નંબર આપો. દ્વિબંધ પહેલા 1 નંબર, દ્વિબંધ પછી 2 નંબર, દ્વિબંધ પહેલા 3 નંબર અને દ્વિબંધ પછી 4 નંબર. આવી રીતે મેં નંબર આપ્યા, તમને સમજાવવા માટે નંબર આપ્યા છે. આનું નામકરણ તો કરવાનું જ ને. આનું નામ શું થાય તો કે અહીંથી નંબર આપો 1 2 3 4 5 એટલે 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ, પેન્ટ 2 ઇનાલ. હવે હું બે બીજી નિપજ કેમ બનાવું છું તો કે 1 અને 4 ને જોડવાનું એટલે આ 1 અને 4 ને જોડું તો આવો જવાબ મળે CH3 CH ડબલ બોન્ડ C અને અહીંયા CH3 અને CHO. એટલે મેં જોડ્યા 1 અને 4 ને જોડી દીધા એટલે આ નિપજ નંબર મને 3 મળે. પછી 3 અને 2 ને જોડવાના છે એટલે 3 નંબર ક્યાં છે તો કે 3 નંબર અહીંયા છે. એને અને 2 ને જોડવાના એટલે પ્લસ કરીને 3 એટલે CH3 CH
2CH અને એને બે ને જોડવાના ડબલ બોન્ડ CH અને CHO. આ 3 અને 2 ને મેં જોડે, આ 1 અને 4 ને મેં જોડે. તો અહીંયા તમને નિપજ નંબર આ આખી 1 મળી. હવે હું આખી 1 કહું છું. આ 1 નિપજ મળી, આ આખી 2 નિપજ મળી, આ આખી 3 નિપજ મળી અને આ આખી 4 નિપજ મળી. આ 4 નિપજોનું તમને મિશ્રણ મળ્યું. પહેલી અને બીજી નિપજ મેં બનાવી, ત્રીજી અને ચોથી નિપજ મેં મારી મેથડ આપી કે ડબલ બોન્ડ પહેલાને 1 નંબર, ડબલ બોન્ડ પછીને 2 નંબર, ડબલ બોન્ડ પહેલાને 3 નંબર, ડબલ બોન્ડ પછીને 4 નંબર, 1 અને 4 ને જોડ્યું. 1 છે CH3CH ડબલ બોન્ડ, 4 છે CCH3CHO, 2 અને 3 અને 2 જોડ્યું. 3 છે CH3CH2CH, CH3CH2CH ડબલ બોન્ડ અને 2 છે CHCHO, CHCHO. આ રીતે તમને 4 નિપજોનું મિશ્રણ મળે કારણ કે 2 આલ્ફા હાઇડ્રોજન છે. હવે તમે બધાના નામ આપો. તો આનું નામ આપી દીધું, આનું નામ આપી દીધું, આનું નામ શું થાય? તો અહીંથી નંબર આપો 1 2 3 4. અહીંયા 1 2 3 અને 4. તો શું થાય? 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ, બ્યુટ 2 ઇનાલ. ઈન અને આલ બે છે એટલે આનું નામ શું થાય? નંબર આપો 1 2 3 4 5. આ 5 કાર્બન છે, પેન્ટાઇડ 2 છે, બીજા પ્લેસ ને આલ છે એટલે પેન્ટ 2 ઇનાલ. આ એનું નામકરણ છે. આ મેથડ થી તમે ચોપડીમાં પહેલી બે નિપજને ડબલ બોન્ડ પહેલા 1 નંબર, ડબલ બોન્ડ પછી 2 નંબર, ડબલ બોન્ડ પહેલા 3 નંબર, ડબલ બોન્ડ પછી 4 નંબર, 1 અને 4 ને જોડો એટલે તમારી નિપજ નંબર 3 બનશે. 3 અને 2 ને જોડો નિપજ નંબર 4 બનશે. આવી રીતે તમે 4 નિપજો બનાવી શકો. પાકું કરશો, ગોખશો નહીં જ આવડે. આ તો ક્રોસ આલ્ડોલ સંઘનન જેમાં બે સમાન આલ્ડીહાઇડના અણુઓ જેમાં 2 આલ્ફા હાઇડ્રોજનની હાજરીને કારણે 4 નિપજોનું મિશ્રણ મળે છે તો એને કહેવામાં આવે છે ક્રોસ આલ્ડોલ સંઘનન. બે સમાન આલ્ડીહાઇડ હોય તો એને આલ્ડોલ સંઘનન કહેવાય અને બે અસમાન આલ્ડીહાઇડ હોય તો એને કહેવાય ક્રોસ આલ્ડોલ સંઘનન. હવે એક આલ્ડીહાઇડ લેશું ને એક કીટોન લેશું, ઈ પણ ક્રોસ આલ્ડોલ સંઘનન જ કહેવાશે. એટલે એક આલ્ડીહાઇડ અને એક કીટોન લઈએ આપણે. આ ક્રોસ આલ્ડોલ સંઘનન જ ચાલે છે આપણે. ક્રોસ આલ્ડોલ સંઘનન ટોપિક એનો જ છે પણ એની અંદર એક આલ્ડીહાઇડ છે અને એક કીટોન છે. એટલે હું અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ લખું છું, ચોપડી કરતા હું જુદી રીતે લખીશ. આ બેન્ઝાલ્ડીહાઇડ એને હું એસિટોફિનોન સાથે જોડું છું, CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા બેન્ઝીન રિંગ. આ છે એસિટોફિનોન, આ છે બેન્ઝાલ્ડીહાઇડ અને આ છે એસિટોફિનોન. હવે આને આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન કરીએ તો પાણીનો અણુ દૂર કરીએ આપણે ગરમી આપવાથી. એટલે તમારે શું કરવાનું? તો અહીંયા સમજણ માટે અહીંથી 2 હાઇડ્રોજન દૂર કરવાના અને અહીંથી ઓક્સિજન દૂર કરવાના એટલે ટોટલ H2O દૂર થઈ જશે. એટલે આ CH અને આની વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. બરોબર? એટલે આપણે બેન્ઝીન રિંગ એમનમ ઓક્સિજન વયો ગયો છે એટલે CH થઈ ગયું છે. આ બે વચ્ચે ડબલ બોન્ડ એટલે અહીં આવે CH વધશે, 2 હાઇડ્રોજન વહી ગયા, પછી C ડબલ બોન્ડ O અને આ બેન્ઝીન રિંગ એમનમ. આ તમને નિપજ મળે. આનું નામકરણ નંબર આપો અહીંથી 1 2 3. પહેલા સ્થાને ફિનાઇલ છે, ત્રીજા સ્થાને ફિનાઇલ છે એટલે 1 3 ડાયફિનાઇલ. એટલે 1 3 ડાયફિનાઇલ થઈ ગયું. આ પહેલા સ્થાને બેન્ઝીન, પહેલા કાર્બન સાથે બેન્ઝીન રિંગ જોડાયેલી છે, ત્રીજા કાર્બન સાથે બેન્ઝીન રિંગ જોડાયેલી છે એટલે 1 3 ડાયફિનાઇલ કહેવાય. 3 કાર્બન છે એટલે પ્રોપ કહેવાય. બીજા સ્થાને ડબલ બોન્ડ છે એટલે પ્રોપ 2 ઇન કહેવાય અને પહેલા સ્થાને CO છે એટલે 1 ઓન કહેવાય. 1 3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન. આ તમારી અંતિમ નિપજ થાય.
આ પણ ક્રોસ આલ્ડોલ સંગરણ છે. તો અહીંયા આપણે બહુ સરસ મજાના ટોપિકને ભણ્યા. આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતા જોઈ. આપણે એક જોતા જઈએ. આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતામાં આ આપણે એક જોતા જઈએ. આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતાને કારણે થતી પ્રક્રિયાઓ. તો આલ્ફા હાઇડ્રોજન છે એની અંદર સસ્પેન્શન બંધારણ જોવા મળ્યું. આ હાઇડ્રોજન છે ક્રિયાશીલ સમૂહ પછીના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આ આલ્ફા હાઇડ્રોજન થયા. આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન લેશે એટલે કાર્બન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા. આ દ્વિબંધમાંથી અહીંયા એક બંધ આવી જશે એટલે માઈનસ નિશાની થઈ જશે. માઈનસ નિશાની થઈ ગઈ અને આ ઇલેક્ટ્રોનનો બંધ બની જશે. અહીંયા ડબલ બોન્ડ થઈ ગયા એટલે આલ્ફા હાઇડ્રોજન છે એસિડિક છે. પછી આપણે જોયું હતું આલ્ડોલ સંગ્રહ. આલ્ડીહાઇડ અને આલ્કોહોલનું મિશ્રણ મળે એટલે એને આલ્ડોલ સંગ્રહ કહેવાય. નોન NaOH આલ્ડીહાઇડ બે સમાન હોય ત્યારે ઉપયોગ કરવાનો ઉદ્દીપક તરીકે. મન BOH બે કીટોનના અણુ લો ત્યારે એનો ઉપયોગ કરવાનો. બે ઇથેનોલના અણુ લીધા અને બે ઇથેનોલના અણુને ગોઠવવા ટ્રાય કરી. CH3CHO બે વાર, CH3CHO એક વાર. આ H અને CH2CH3 થઈ જાય અને CHO બે વાર થઈ ગયું. આ બીટા સ્થાને OH છે એટલે બીટા હાઇડ્રોક્સી નિપજ કહેવાય. આનું નામકરણ 1 2 3 3 હાઇડ્રોક્સી. 4 કાર્બન બ્યુટ અને આલ્ડીહાઇડ છે એટલે બ્યુટેનોલ. પાણીનો અણુ દૂર કર્યો, અહીંથી OH અને અહીંથી H દૂર કર્યો. આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયા એટલે બ્યુટ ટુ ઇનાલ છે એ આલ્ડોલ નિપજ મળી આપણને. વેરી ઈઝી, વેરી સિમ્પલ. હવે આપણે કીટોન સંગણન સમજીએ અથવા તો બે કીટોનના અણુ લઈએ તો બે કીટોનના અણુને કેવી રીતે ગોઠવ્યા તો કે CH3COCH3 એકવાર કીટોન થઈ ગયો એટલે પ્રોપેનોલ. પછી અહીંયા CH2 ને H એટલે CH3COCH3 બે વખત પ્રોપેનોલ ગોઠવી નાખ્યા. અહીંથી આ બીટા સ્થાને OH એટલે બીટા હાઇડ્રોક્સી નિપજ કહેવાય. અહીંથી OH જાય, અહીંથી H જાય એટલે આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય. બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે આલ્ફા બીટા કાર્બન છે એટલે એને આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ કહેવાય. આપણે એનું નામકરણ કર્યું. ચોથા સ્થાને મિથાઇલ છે 4 મિથાઇલ. 5 કાર્બન છે એટલે પેન્ટ. ત્રીજા સ્થાને ડબલ બોન્ડ છે 3 ઇન અને બીજા સ્થાને CO છે એટલે 2 ઓન કહેવાય. આ આપણે નિપજ મેળવી બે સમાન કીટોનના અણુઓને જોડીને. પછી આપણે ક્રોસ આલ્ડોલ સંગ્રહ કર્યું. બે આલ્ડીહાઇડના અણુ અને આ બે આલ્ડીહાઇડના અણુ પણ આ ઇથેનોલ છે અને આ પ્રોપેનોલ છે એટલે બે અસમાન આલ્ડીહાઇડ થયા.